હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલા ભીંડા। તો આપણે ભીંડા લઈ લીધા છે, એને વોશ કરી લીધા છે અને આપણે એકદમ કોરા કરી લીધા છે। તો ભીંડાને આપણે ઉપરથી આ રીતે કટ કરી લઈશું અને વચ્ચે આપણે ચીરો પાડી દેવાનો છે। આ રીતે આપણે બધા ભીંડાને ચીરા કરી લઈશું। અહીંયા મસાલો બનાવવા માટે મેં લસણ લીધું છે। આપણે આમચૂર પાવડર નાખીશું, તલ નાખીશું અને એક લીલું મરચું નાખવાનું છે। અડધી ચમચી લાલ મરચું નાખવાનું છે। અડધી ચમચી આપણે હળદર નાખીશું। અડધી ચમચી આપણે જીરું નાખવાનું છે અને અજમો નાખી દઈશું અડધી ચમચી અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે અને હિંગ નાખી દઈશું આપણે ચપટી ને આપણે અડધી ચમચી ધાણા જીરું નાખવાનું છે અને આપણે સિંગદાણાને શેકીને આપણે આટલા લઈ લઈશું, એ અંદર નાખી દઈશું। હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે મસાલાને। આ રીતે આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે। એક પેનમાં આપણે તેલ નાખીશું, એની અંદર આપણે મસાલો નાખી દેવાનો છે અને આપણે મીડિયમ લો ફ્લેમ પર જ શેકવાનું છે મસાલાને। શેકાઈ ગયો છે મસાલો, તો આપણે 1.5 ચમચી અંદર ચણાનો લોટ નાખવાનો છે અને એને આપણે 2 મિનિટ માટે શેકી લઈશું। મસાલો તૈયાર થઈ ગયો છે, તો ઠંડો થાય એટલે આપણે ભીંડાને ભરી લઈશું મસાલાથી। બધા ભીંડા આપણે આ રીતે ભરી લેવાના છે। બધા તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો। આપણે જે પેનમાં મસાલો બનાવ્યો હતો એની અંદર આપણે તેલ નાખવાનું છે, એની અંદર આપણે જીરું નાખીશું અડધી ચમચી અને આપણે ભીંડા નાખી દઈશું અંદર અને એકદમ મીડિયમ લો ફ્લેમ પર જ આપણે શેકવાના છે। થોડી વાર માટે આપણે ફેરવતા જવાનું છે। આપણે જે મસાલો વધ્યો હતો એની અંદર નાખી દઈશું આપણે અને બરાબર મિક્સ કરી લેવાનું છે। તો આપણા ભીંડા તૈયાર છે, તો આપણે ગેસ બંધ કરી દેવાનો છે। મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।